જે ગત રોજથી શરૂ થયેલો જે વરસાદ છે તેણે સમગ્ર સુરત શહેરને ધમરોડીને મૂકી દીધું છે। હાલમાં આપણે જે હાજર છે ત્યાં વિસ્તારમાં તમે જોઈ શકો છો કે જે આ જે વિસ્તાર છે મારી પાછળ શુભમ પાર્ક સોસાયટી છે। આ શુભમ પાર્ક સોસાયટીમાં હાલમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ફક્ત એક જ દિવસના વરસાદ બાદ સુરત બદલાઈ ગઈ છે। આપ નિહાળી રહ્યા છો આ દ્રશ્યો જે વરાછા વિસ્તારના જે વિસ્તાર છે। આ ગાડી જો તમે આ ફોર વ્હીલર તમે અહીંથી જ જોઈ રહ્યા છો કે કઈ રીતે આ જે નુકસાની છે તે અહીંના સ્થાનિકોને ભોગવવાનો વારો આવ્યો છે। એક જ દિવસમાં જે વરસાદ પડ્યો ત્યારબાદ વરાછા, સરથાણા, પૂણા, અડાજણ, કતારગામ, પાલ જેવા કેટલાય વિસ્તારો છે કે જ્યાં ઘૂંટણ અને છાતી સમા પાણી ભરાઈ ગયા અને ત્યારબાદ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા। હાલમાં મારી પાછળ પણ જોઉં છો કે તમે કેટલા બધા લોકો હાલમાં અહીંથી જે આ ટ્રાફિક જામ છે, પાણી ભરાયું છે, આ તમામ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। હાલમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે આજે શું કહેશો જે આ સમગ્ર ઘટના છે? એક જ દિવસના પાણી બાદ જે વરસાદ પડ્યો છે ત્યારબાદ જે છાતી સમા, ઘૂંટણ સમા જે પાણી ભરાયા છે તેને લઈને શું કહેશો? સવારે રમેશભાઈ બુવા, પૂર્વ શિક્ષણ સમિતિ સભ્ય સુરત મહાનગર, અને સવારે વહેલો 5 વાગે અહીંયા દિનેશભાઈ દેસાઈનો અમારા જે કાર્યકર છે અને કામરેજ વિધાનસભાના ઇન્ચાર્જ છે એમનો ફોન આવ્યો કે સાહેબ ઓચિંતા પાણીનો વધારો થઈ ગયો છે અને લોકોને જાનમાલની નુકસાની છે, તો આપ એક તપાસ કરો કે ફ્લડ ગેટ ચાલુ છે કે બંધ છે। જો બંધ હોય તો ખોલાવવા પડશે। પછી મેં રાતે ફોન કરીને તપાસ કરી તો ફ્લડ ગેટ ચાલુ હતા, પણ રાતના ઓચિંતા વરસાદ ઉપરવાસ પડ્યો એના હિસાબે અહીંયા પાણીનો આ જે વધારો છે એ ઓચિંતા થયેલો છે। રમેશભાઈ, શું દર વર્ષે આ સમસ્યાનું સર્જન થાય છે કે ફક્ત આ વખતે જ આવી રીતે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે? એ જનરલ દર વર્ષે જ આ સમસ્યા થાય છે। સુરત મહાનગરપાલિકાએ આ ખાડી ડાયવર્ટ કરવા માટેના પ્રયત્નો કર્યા છે। આગળ એક જગ્યાએ બી ડાયવર્ટ કર્યું છે, પરંતુ ઓચિંતો એટલો બધો વરસાદ જે પડ્યો એના હિસાબે આ ખાડીમાં પૂરની સ્થિતિ અત્યારે સર્જાય છે। તમે જોયું હતું તે પ્રમાણે કે ભાઈ આ વખતે જ તમે જે પાણી છે, જે પાણી સતત વધતું નજરે પડ્યું છે। આપણે ગતરોજ જ્યારે જોયું હતું કે જે માહોલ છે ત્યારબાદ આપણે વિચાર્યું હતું કે બીજા દિવસે ચોક્કસ પાણી ઉતરી જશે, પરંતુ હાલમાં જે આપણે આ જે વિસ્તાર છે, જ્યાં વિસ્તારમાં તમે મારી પાછળના જે દ્રશ્યો છો તમે જોઈ શકો છો કે કેવી રીતે ટ્રેક્ટરમાં લોકોને અહીંથી રેસ્ક્યુ કરવાની કામગીરી પણ ચાલી રહી છે। લોકો એક પછી એક બહાર નીકળી રહ્યા છે। ફક્ત એક દિવસનો વરસાદ હોય અને ત્યારબાદ સુરત જો આ સીરત બદલાઈ જતી હોય તો ચોક્કસ વિકાસ પર સવાલ ઉઠી રહ્યા છે કે આ કયા પ્રકારનો વિકાસ આપણે કહી શકીએ કે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। હું પોતે જ તમે આ વિસ્તારમાં જઈને બતાવીશ કે કેટલું પાણી છે આ વિસ્તારમાં। હાલમાં તમે જોઈ રહ્યા છો મારા પગ સુધી, આપ જોઈ રહ્યા છો કે ઘૂંટણ સુધીનું જે પાણી છે, આ ઘૂંટણ સુધીનું પાણી અહીં ભરાઈ ચૂક્યું છે। આ જે વિસ્તાર છે તે સરથાણા જકાતનાકા પાસે આવેલો વિસ્તાર છે અને ત્યાં આપ નિહાળી રહ્યા છો શુભમ પાર્ક સોસાયટીની બહારના દ્રશ્યો। S9 ન્યૂઝ ચેનલ તમને તમામ માહિતી, રગે રગની માહિતી આપવાનો સતત પ્રયત્ન કરી રહી છે। કેવી રીતે આ લોકો હવે ફરીથી બેઠા થશે એક સૌથી મોટો સવાલ છે કે જેમના ઘરમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, તમામ જે સરસામાન છે તે બધો જ ભીનાઈ ગયો છે, તેમને સામાન ખસેડવાનો પણ સમય નથી મળ્યો, કારણ કે હાલમાં તો તેમનું જ પોતાનું અહીંથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તો ત્યારે તેવા સંજોગોમાં ચોક્કસ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અહીંથી ઘણા બધા સવાલો ઉઠવા પામ્યા છે। કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, S9 ન્યૂઝ, સુરત।